ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક શામ દેશ કે નામ કાર્યક્રમ યોજાયો। ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યશવંતરાય નાટ્યગૃહ ખાતે 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એક શામ દેશ કે નામ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ભાવનગર શહેર અને બહાર ગામના સમગ્ર મુસ્લિમ સમાજના બિરાદરો તથા ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલ, મહેન્દ્રસિંહ ગોહિલ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં બાળકો દ્વારા દેશભક્તિના ગીત પર વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરતા મુસ્લિમ સમાજના લોકોના મન મોહી લીધા છે। લોકોના તાળીઓના ગડગડાટ સાથે બાળકોને પ્રોત્સાહિત કર્યા। કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના બાળકોને ગવર્મેન્ટ નોકરીમાં નવનિયુક્ત નિમણૂક થયેલા યુવાનો અને યુવતીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આવતીકાલે 26 જાન્યુઆરી છે એની માટે જે એણે સુંદર દેશભક્તિવાળો પ્રોગ્રામ કર્યો છે એ ખૂબ જ વખાણવા લાયક છે અને દેશની અંદર વધુમાં વધુ આપણા દેશની પ્રગતિ થાય અને એમાં આપણે એજ્યુકેશનની ખૂબ જ દરેક સમાજને જરૂર છે। ખાસ કરીને મુસ્લિમ સમાજને જો શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધશે તો સમાજની અને દેશની બંનેની પ્રગતિ જરૂર ને જરૂર થઈ શકશે। ખાસ વધુમાં હું ફરી વખત હુસેનભાઈ તેમજ તેમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જય હિન્દ। પાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।